सर्वज्ञायाणं नमो लोये सर्वसाङ्गं नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार्य ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદા સુખદાસજી સાહેબની ટીકાના આધારે ચાર શિક્ષાવ્રતમાં જે છેલ્લું વૈયાવ્રત અથવા જેનું બીજું નામ છે અતિથિ સંવિભાગ નામનું જે શિક્ષાવ્રત છે એનો આપણે સ્વાધ્યાય શરૂ કરેલ છે। એમાં પ્રભાચંદ્ર આચાર્ય દેવની જે ટીકા છે એમાં શ્લોક નંબર છે 112 નંબરનો શ્લોક છે, पेज नंबर से 263। वैयावृत्तिनु अन्य स्वरूप श्लोक से व्यापत्ति व्यपनोदः पदयो संवाहनं च गुणरागान् वैयावृत्यं यावान् उपग्रहो अन्योपि संयमीना। नीचे अन्वय से गुणोना अनुराग ने लीधे भक्तिना कारणे संयमी नाम એટલે વ્રતિઓની વ્યાપત્તિ વ્યપનોદ એટલે આપત્તિ દુઃખ દૂર કરવી અને પદયો સંવાહનમ તેમના ચરણ દાબવા ચ અન્ય અપી અને તે સિવાય અન્ય પણ યાવાન ઉપગ્રહ જેટલો ઉપકાર કરવો તે સર્વે વૈયાવૃત્યમ એટલે એ વૈયાવૃત છે। ભાવાર્થ છે એનો ગુણાનુરાગથી વ્રતિજનોનું દુઃખ દૂર કરવું, માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેમના પગ દાબવા અને અન્ય જેટલો તેમનો ઉપકાર કરવો તે બધું વૈયાવૃત્ત કહેવાય છે। ટીકા છે ને એની વચ્ચે व्यापत्ति व्यपनोदः व्याधि आदि जनित विविध आपदाओने विशेष करीने दूर करवी ते वैयावृत्त है। अने पदयो संवाहनम चरण दाबवा ते पण वैयावृत्त है। शा कारण थी गुणरागात माने गुणानुराग थी એટલે ભક્તિ વસાત એવો અર્થ છે, પણ નહીં કે વ્યવહારથી અથવા કોઈ ઇષ્ટફળની અપેક્ષાથી ઈચ્છાથી। કેવળ આટલું જ વૈયાવૃત છે એવું નથી, પરંતુ અન્ય પણ દેશ સંયમી અને સકલ સંયમીઓ સંબંધી જેટલો ઉપકાર તે સર્વ વૈયાવૃત જ કહેવાય છે। એટલે દેશ સંયમી જેમ સંયમી નામ છે ને એની અંદર દેશ સંયમી પણ છે પંચમ ગુણસ્થાન વર્તી છે અને સકલ સંયમીમાં મુનિરાજ પણ છે। એના પછીનો શ્લોક છે 113 નંબરનો શ્લોક છે દાનનું લક્ષણ। દાનનું લક્ષણ શ્લોક 113 શું કહે છે જુઓ। नव पुण्ये प्रतिपत्ति सप्तगुण समाहितेन शुद्धेन अपसूनारंभाणाम् इष्यते दानम्। अन्वयार्थ से सप्तगुण समाहितेन 7 गुण सहित
હજુ આને પણ ગુણ કહ્યા, 7 ગુણ. આ કોઈ ત્રિકાલી ગુણની વાત નથી. દાતારના 7 ગુણ, 7 ગુણ સહિત શુદ્ધેન એટલે કૌલિક, આચારિક તથા શારીરિક શુદ્ધિ સહિત દાત્રા એટલે શ્રાવક દ્વારા, દાત્રા એટલે શ્રાવક દ્વારા અપસૂનારંભાણામ 5 સૂના અને આરંભ રહિત આર્યાણામ સમ્યક દર્શન આદિ ગુણો સહિત મુનિઓના નવ પુણ્ય એટલે નવધા ભક્તિપૂર્વક પ્રતિપત્તિ એટલે આહાર આદિક દ્વારા ગૌરવ એટલે આદર કરવામાં આવે છે, તે દાનમ ઇષ્યતે તેને દાન કહેવાય છે. એટલે 7 ગુણ અને નવધા ભક્તિપૂર્વક જે મુનિરાજને દાન દેવામાં આવે છે આહાર આદિક, એ દાતારના 7 ગુણ અને નવધા 9 પ્રકારની ભક્તિ. જે પહેલો શ્લોકમાં લખ્યું છે નવ પુણ્ય પ્રતિપત્તિ, નવ પુણ્ય એટલે 9 પુણ્ય એટલે 9 પ્રકારની ભક્તિ, અને સપ્તગુણ સમાહિતેન એટલે 7 ગુણ દાતારના. નીચે ટીકા જુઓ. દાનમ ઇષ્યતે દાન કહેવાય છે. શું તે કે પ્રતિપત્તિ એટલે ગૌરવ કરવું, આદરપૂર્વક દાન આપવું. કોને? આર્યાણામનો અર્થ છે સમ્યક દર્શન આદિ ગુણો સહિત મુનિરાજને દાન દેવું. કેવા છે મુનિરાજ? અપસૂનારંભાણામ એટલે 5 સૂના અને આરંભથી રહિત છે એવા મુનિરાજ. 5 સૂના કોને કહેવાય? એટલે સૂના અર્થાત 5 જીવઘાતના સ્થાનો એ નીચે પ્રમાણે કયા છે. જ્યાં જીવોનો ઘાત થતો હોય છે એવા 5 સૂના જે છે અને આરંભથી રહિત એવા મુનિરાજ છે. 5 સૂના કયા? તો નીચે લખે છે ખાંડણિયામાં ખાંડવું, ઘંટીમાં દળવું, ચક્કીમાં ઘંટીમાં દળવું, ચૂલો અથવા સગડી સળગાવવી, પાણી ભરવું અને ઝાડુ કાઢવું, કચરો વાળવું, એ 5 સૂના છે. મુનિરાજ આ કાર્ય મુનિરાજ પોતે આવું કાર્ય નથી કરતા. આ 5 સૂનાથી રહિત હોય છે ને આરંભથી રહિત હોય છે. એટલે સૂના અને કૃષિ આદિ આરંભથી જે રહિત છે તેમને મુનિઓને કોના દ્વારા પ્રતિપત્તિ દાન કરવું જોઈએ? તો 7 ગુણ સહિત. અને નીચે નવધા ભક્તિ લખ્યું છે. હવે સદાસુખદાસજી સાહેબની ટીકામાં આવી જઈએ છે. થોડુંક જુઓ. હવે પેજ નંબર 168 દાતારના 7 ગુણ, શ્લોક નંબર 113 113. 113 શ્લોક 168 નંબરના પેજ ઉપર દાતારના 7 ગુણ. જો શું કહે છે ત્યાં? ઉત્તમ પાત્ર આદિને દાન દેવાવાળા દાતારમાં આ 7 ગુણ હોવા જોઈએ. તો પહેલો ગુણ, આગળ પછી આવશે પાત્રના ભેદ આવશે. ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર અને જગન્ય પાત્ર. ઉત્તમ પાત્રમાં મુનિરાજ હશે. તો ઉત્તમ પાત્ર આદિને દાન દેવાવાળા દાતારમાં આ 7 ગુણ હોવા જોઈએ. નંબર 1, દાન આપીને આ લોક સંબંધી વિખ્યાતતા, લોક માન્યતા, રાજ માન્યતા, ધન ધાન્ય આદિકની વૃદ્ધિ, યશ કીર્તિ આદિ આ લોક સંબંધી ફળ ઈચ્છવું નહીં. સમજે? દાનના બદલામાં મારી વિખ્યાતતા, મારી પ્રસિદ્ધિ થાય, લોક માન્યતા એટલે લોકમાં બધા મારું માને, મારી આજ્ઞાને માને,
રાજમાં હું માન્ય કહેવાઉં અને બહારમાં મને યશ કીર્તિ મળે, તો એ કહે છે કે એવી જાતિના ફળથી અહીંયા કહે છે કે દાન આપનાર દાતારની અંદર આવા પરિણામ જોવામાં આવતા નથી. પછી બીજા નંબરમાં, દાતારને ક્રોધ આવવો ન જોઈએ. લેવાવાળા તો ઘણા છે, હું કોને કોને આપું? એમ ક્રોધ કર્યા વિના મુનિરાજ, શ્રાવક વગેરેને દાન આપવું. પરિણામ, ક્રોધ એટલે કંઈક આમ બહાર પણ અંદરમાં પરિણામ બગડી જાય. મનની અંદર પણ એવા પરિણામ આવી ગયા ને, તો એ આવી ગયું ત્યાં આગળ. એમ બહારમાં કંઈ દેખાવું એવું એ જરૂરી નથી. જો દાતારને ક્રોધ આવવો ન જોઈએ. લેવાવાળા તો ઘણા છે, હું કોને કોને આપું? એમ ક્રોધ કર્યા વિના મુનિરાજ, શ્રાવક વગેરેને દાન આપવું. આ મુનિરાજ શ્રાવકની વાત સમજે, થોડું ખ્યાલમાં આવે એટલા માટે કે ભાઈ તમારી પાસે સમજે ને કે રસ્તામાં કોઈએ હાથ લંબાવ્યો, દ્રષ્ટાંતમાં બહારમાં બીજી અપેક્ષાનું દાન, કરુણાદાન, આ ભક્તિદાન કહેવાય. કરુણાદાનમાં કોઈએ હાથ લંબાવે કે કંઈક હોય તો આપો. તમે એકને સમજો 10 રૂપિયાની નોટ આપી, પછી બીજાએ થોડાક આગળ ગયા ને એને આપી, પછી ત્રીજો હતો કે હવે અમે કંઈક કેટલાને આપ કરીએ. મનમાં એવો વિચાર આવી જાય, સમજાય છે કે નહીં? કેટલાને આપીએ અમે કાંઈ. પછી કોઈને એવું, અમે પણ કુટુંબ પરિવારવાળા છે, અમે હવે તું ક્યાં પહોંચી ગયો? સમજે છે આ પરિણામોની વિચિત્રતા? પહેલી વખતે 10 રૂપિયા આપ્યા એ વખતે તારા પરિણામ કેવા હતા, અને પછી એનું છોકરું માગવા માટે આવ્યું, સમજાય છે ને? પછી ત્રીજો કોઈ માગવા માટે આવ્યું. હા, બરાબર છે કે? તો એ પરિણામ જે બગડી જાય છે ને, હા, તમે કહ્યું ને ગુસ્સો આવું એવું દેખાવું છે, પણ આ જે અંદરમાં પરિણામ થઈ જાય છે એ કહે છે કે એવી જ રીતે મુનિદશા સંબંધની અંદર પણ આવી જાતિની, મુનિરાજ પ્રત્યે ભક્તિની અંદર આવી જાતિની ઉણપ હોય તો એ દાતારના ગુણમાં આવતું નથી. આગળ કહે છે, કપટ સહિત દાન આપવું જોઈએ નહીં. કહેવું કંઈ, બતાવવું કંઈ અને કરવું કંઈ, અને લોકોને ભક્તિ બતાવવામાં સંશ્લેષિત થવું, એવા કપટથી રહિત થઈને દાન દેવું જોઈએ. અંદરમાં કપટ ભાવ ન હોવો જોઈએ, સરળતા હોવી જોઈએ. આગળ, બીજા દાતારથી ઈર્ષા રહિત થઈ દાન દેવું જોઈએ. એણે શું આપ્યું છે, હું એવું દાન કરીશ જેનાથી તેનો યશ ઘટી જશે. આ રીતના ઈર્ષા ભાવથી દાન કરવું જોઈએ નહીં. આગળ કહે છે, દાન આપીને વિષાદ ન કરવું જોઈએ. હું શું કરું? સૌથી મોટો કહેવાઉં છું. જો હું દાન આપીશ નહીં ને તો મારી મોટાઈ ઓછી થઈ જશે. એ પ્રમાણે વિષાદી થઈને દાન આપવું જોઈએ નહીં. અંદરમાં વિષાદ ભાવ હોય અને દાન આપે છે તો એનું ફળ પણ મળતું નથી, ખોટા ફળ મળે છે એના. પછી આગળ કહે છે, પાત્રોનો મેળ મળી જાય કે નિર્વિઘ્ન દાન થઈ જાય તો અપૂર્વ નિધિ પ્રાપ્તિ સમાન આનંદ માનવો, તે મુદિત ભાવપૂર્વક દાન આપવું છે. એવી જાતિનો યોગ બની જાય તો અંદરમાં પોતે એક પ્રકારનો અહોભાવ, અંદરમાં એવી જાતિનો ચડતા ભાવ જોવામાં આવે છે. મુદિત ભાવપૂર્વક દાન આપવું. પછી જો દાન આપવાનો મદ કે અહંકાર ન કરવો, તે નિરહંકારતા નામનો ગુણ છે. આ દાતારની અંદર આ 7 પ્રકારના ગુણ હોવા જોઈએ. આ તો એકનો તો ઘણો બધો વિસ્તાર જેટલો કરવો એટલો થઈ શકે, પણ આપણે વાંચીને આગળ વધીએ છીએ થોડું. જો
આ રીતે પાત્ર દાન દેવાવાળા દાતાએ આ 7 ગુણો સહિત હોવું જોઈએ. હવે છે નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ. પાત્રને દાન દેવાવાળાએ મુનિરાજ તથા શ્રાવકનું જેવું પદ હોય તે પદ અનુસાર નવધા ભક્તિપૂર્વક દાન આપવું જોઈએ. એ 9 પ્રકારની ભક્તિ કઈ છે? તો સંગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદોદક, અર્ચન, પ્રણામ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ અને ભોજન શુદ્ધિ. હવે જો મુનિરાજને અથવા ક્ષુલ્લકજીને આ પ્રમાણે કહે. પેલું છે ને સંગ્રહ. તો શું કહે છે? હે સ્વામી તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ. એનો અર્થ છે કે કૃપા કરીને ઊભા રહો. મુનિરાજ અભિગ્રહ ધારણ કરીને છે ને, અભિગ્રહ ધારણ કરીને નીકળે છે. અને એ પછી શ્રાવક પોતાના ઘર આંગણે હોય તો કહે છે કે હે સ્વામી તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ. એનો અર્થ છે કૃપા કરીને ઊભા રહો, રોકાઈ જાઓ. એમ 3 વાર બોલવું જોઈએ. જેમનું અતિ પૂજ્યપણું જોઈને જેના ચિત્તમાં તેમના પ્રત્યે અતિ અનુરાગ થશે તે જ 3 વાર આદરપૂર્વક કહેશે. અન્ય શ્રાવક વગેરે યોગ્ય પાત્ર પણ ઘરે આવે તો આવો, પધારો, બેસો વગેરે આદરના વચન કહેવા તે સંગ્રહ અથવા તો શું કહેવાય છે? પ્રતિગ્રહ કહેવાય છે. સંગ્રહ અથવા તો પેલું છે ને સંગ્રહ. તો સૌથી પહેલા નંબરમાં આ. હવે જો આની અંદર છે કે મુનિરાજને કોઈ માન કશાય નથી. માન કશાય નથી કે અહીંયા લખ્યું ને 9 પ્રકારની ભક્તિ શ્રાવક કરે તો મુનિરાજ આહાર દાન લે. તો મુનિરાજને એવી માન કશાય છે એટલે 9 ભક્તિ કરાવે છે એવું નથી. પણ એ વાત એ છે કે મુનિરાજ આહાર અર્થે નગરમાં નીકળ્યા છે તો ખરેખર શ્રાવકને અંદરમાં પોતાના ઘરે આહાર કરાવવાનો અંદરમાંથી ઉમળકો ભાવ છે કે નહીં? કે જેને અંદરમાં એવી જાતિનો ઉમળકો હશે તો એ કહે છે કે એ ભાવ એનો અહીંયા આખો આ રહેલો છે. બરાબર છે ને? જુઓ 2, કેમ કે જેને અંદરમાં અહોભાવ હશે ને એ એવી રીતે આહારના સમયે એ પ્રમાણે નવધા ભક્તિપૂર્વક એવી જાતિના એ જીવના પરિણામ થતા જોવામાં આવશે. જેને ગુણોમાં અનુરાગ નહીં હોય તેને એ પ્રકારે પરિણામ નહીં થાય. સામાન્ય કથન. એ સિવાય કોઈને કોઈ વિશેષ કારણ હોય એ વસ્તુ અલગ છે, પણ આ એક સામાન્ય કથન આ પ્રમાણે છે. મુનિરાજ તો આ પ્રમાણે 9 પ્રકારની ભક્તિ અને દાતારના 7 ગુણ. એ દાતારના સ્વયંના પેલા 7 ગુણ આવ્યા. એ દાતારની અંદરની વાત છે. અને મુનિરાજ આ પ્રકારે 9 પ્રકારની ભક્તિ જોશે. બરાબર છે? જુઓ પછી નંબર 2, બોલાવીને ઊંચા આસને બેસાડવા. પછી 3 નંબર, પ્રાસુક પ્રામાણિક પાણીથી પગ ધોવા, ધોવડાવવા. 3 થયા. થઈ ગયું ને? સંગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદોદક. પછી 4થા નંબરમાં જેવો સમય જેવું પાત્ર હોય તેના યોગ્ય સ્તવન પૂજ્યપણાના વચન કહેવા. એ આવી ગયું અર્ચન. પછી પ્રણામ. મુનિરાજ શ્રાવકની યોગ્યતા અનુસાર નમસ્કાર વગેરે કરવા. અને પછી છે મનની શુદ્ધતા કરવી તથા બોલવી, મન શુદ્ધિ. પછી વચનની શુદ્ધતા કરવી, કહેવી, અયોગ્ય વચન ન બોલવા, મન શુદ્ધિ. બોલીએ છે ને વચન શુદ્ધિ, કાય શુદ્ધિ. પછી ભોજન શુદ્ધિ, કાયાની શુદ્ધિ કરવી તથા કહેવી, સાવધાની પૂર્વક ચાલવું, ઉઠવું વગેરે. 9 નંબરમાં ભોજન શુદ્ધિ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ અને આહાર જલ શુદ્ધ હે. લખ્યું ને ભોજનની શુદ્ધિ,
ભોજન શુદ્ધિ કરવી તથા બોલવું, પાત્ર યોગ્ય શુદ્ધ ભોજન દેવું, આ પ્રમાણે છે. હવે આની અંદર સમજાય ને, નવધા એની અંદર એમના માટે બનાવેલો આહાર હશે. તો અહીંયા જે બોલે છે મનની શુદ્ધિ, સમજાય છે ને, વચનની શુદ્ધિ, કાયની શુદ્ધિ અને આહાર જલ શુદ્ધ હે, આ બધી વસ્તુ અંદરમાં સમજાય છે કે એ વિચારવાની જરૂર રહે છે કે આની અંદર પછી મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર જલ શુદ્ધ હે. કેમ કે એમના નિમિત્તે બનાવેલું છે. કેમ કે તો અતિથિ સંવિભાગ વ્રત છે ને, એટલે પોતાના માટે જે બનાવેલો આહાર છે એમાંથી વિધિપૂર્વક જે છે દાતારને આ પ્રમાણે એ નવધા ભક્તિને સાત જે આ પ્રમાણે જે ગુણ કહે એ પ્રમાણે દેવામાં આવે છે. જો અને એ જે કહેવાય ને, મુનિરાજ બહારમાં એ પ્રમાણે એમને અભિગ્રહ ધારણ કર્યો છે. એ પ્રમાણે જે ઘરની અંદર ઘર મેં પ્રવેશ કીજીએ, ઘરમાં આવે ત્યાં સુધી પણ હજુ અભિગ્રહ ધારણ કરેલો હશે. અને પછી અંદર આવ્યા મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, પછી આહાર બધો બતાવવામાં આવે, જોવે, અને પછી એમ લાગે કે આ બરાબર નથી, તો પછી ત્યાંથી પાછા ચાલ્યા જશે. કેમ કે એક વખતે અભિગ્રહ છોડી દીધા પછી તો પ્રશ્ન રહેતો નથી. સમજાય છે કે નહીં? જો આ રીતે જીન સૂત્ર. હવે જો આની અંદર કે જેમ આપણે જમવા માટે બેઠા હોય ને ગરમ ગરમ રોટલી ઉતરતી હોય ને સીધી આપણને થાળીમાં ગરમ રોટલી મળે ને ગરમ દાળ ને ગરમ ભાત, ખ્યાલ આવે છે કે નહીં? તો એ વખતે તો સમજે એમના માટે બનાવવાનો એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને મુનિરાજને એવો રાગ હોતોય નથી. આ બાજુ મુનિરાજને એવો રાગય નથી હોતો. કેમ કે એક તો એમને પાંચેય ઇન્દ્રિયોના વિષય ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે આ ગરમ ભોજન એટલે સ્પર્શન ઇન્દ્રિયનો વિષય થયો ત્યાં આગળ. ભાઈ ગરમ, ઠંડીનો સમય છે થોડું ગરમ ગરમ, તો ગરમ તો એ વખતે ગરમ બનતું હોય ને દેવામાં આવે તો એમના નિમિત્તે બનાવેલું થઈ જશે ને. ખ્યાલ આવે છે ને? તો અને કાલે આપણે જોયું હતું કે 50% આહાર, 25% પાણી અને 25% ભાગ ખાલી રાખે છે ધર્મની આરાધના માટે. આ રીતે જીન સૂત્ર અનુસાર પાત્રને દેશકાળને યોગ્ય આહાર આપવો જોઈએ. દેશકાળને યોગ્ય આહાર આપવો જોઈએ તથા મનમાં હર્ષ થવો જોઈએ. પાત્રના ગુણોમાં હર્ષ અનુરાગ વિના દાન દેવું નિષ્ફળ છે. અંદરમાં ભાર ન લાગવો જોઈએ. સમજાય છે કે નહીં? પાત્રના ગુણોમાં હર્ષ અનુરાગ વિના દાન દેવું નિષ્ફળ છે. જેને ધર્મ પ્રિય હશે તેને ધર્માત્મામાં તથા તેના ગુણોમાં અનુરાગ હશે જ એવો નિયમ છે. કાલે કહ્યું પણ હતું ને, જેને ધર્મ પ્રત્યે પ્રેમ હોય એને ધર્માત્મા પ્રત્યે, સાધર્મી જીવો પ્રત્યે અંદરમાં સહેજ ઉમળકો ભાવ આવ્યા વિના રહેશે નહીં. જેને ધર્મ પ્રિય હશે તેને ધર્માત્મામાં તથા તેના ગુણોમાં અનુરાગ હશે જ એવો નિયમ છે. આગળ કહે છે, મુનિરાજ તો જૈન ધર્મીની પરીક્ષા નવધા ભક્તિ જોઈને જ કરે છે. એનાથી તો માપ નીકળે છે ને. જેના હૃદયમાં નવધા ભક્તિ નથી તેના હૃદયમાં ધર્મ પણ નથી. ધર્મ રહિતના ત્યાં મુનિરાજ ભોજન પણ કરતા નથી. અન્ય પણ ધર્માત્મા પાત્ર ગૃહસ્થ આદિ છે તે પણ આદર વિના લોભી થઈને ધર્મનો નિરાદર કરાવીને દાન ગ્રહણ કરવાની વૃત્તિથી ભોજન આદિ કદી પણ કરતા નથી. જૈનીપણું જ, દીનતાથી રહિત
પરમ સંતોષ ધારણ કરવામાં છે. દાતાએ એવો આહાર, ઔષધિ, શાસ્ત્ર, વસ્તુ વગેરે દ્રવ્યનું દાન આપવું જોઈએ જેનાથી રાગ દ્વેષ વધે નહીં, મદ ન વધે, જેનાથી મોહ, કામ, આળસ, ચિંતા, અસંયમ, ભય, દુઃખ, અભિમાન એવું થઈ જાય તે દ્રવ્ય દાનમાં દેવા જેવું છે નહીં. જે દ્રવ્યનું દાનમાં દેવાથી સ્વાધ્યાય, ધ્યાન, તપ, સંતોષની વૃદ્ધિ થાય તે દ્રવ્ય દાનમાં દેવા યોગ્ય છે. જેનાથી પાત્રનું દુઃખ મટી જાય, રોગનો નાશ થઈ જાય, પરિણામનો સંક્લેશ મટી જાય એવું દ્રવ્ય દાનમાં આપવા યોગ્ય છે. આ એક નૈમિત્તિક સંબંધ, એનાથી આવું થાય છે એવું નથી, પણ એક સંબંધ બતાવ્યો છે. હવે અહીંયા કહે છે, અહીં દાનમાં 5 વાતો વિશેષ જાણવી. પેલા 7 ગુણ થઈ ગયા, નવધા ભક્તિ થઈ, હવે બીજા 5 વિશેષ ગુણ કયા? તો દાતા, પછી દેય, પછી પાત્ર, વિધિ અને ફળ. સમજી ગયા ને? પેલું શું છે? દાતા, પછી દેય, પછી પાત્ર, પછી વિધિ અને ફળ. બરાબર? હવે પેલું શું, હવે શું કહે છે અહીંયા ગાડી? દાતાના વિશેષ ગુણ. આજે દાતાની વાત કરીને, હવે તો પેલી દાતાની વાત કરે છે. દાતાના વિશેષ ગુણ પેલા 7 તો કહ્યા, હવે બીજા પણ કહે છે દાતા કેવા હોવા જોઈએ. 7 ગુણોના ધારી હોવા જોઈએ. બીજી રીતે કહ્યા છે અહીંયા જુઓ. નંબર 1, ધર્મમાં તત્પર પાત્રોના ગુણોના સેવનમાં લીન થઈ પાત્રનો સ્વીકાર કરવો, પ્રમાદ રહિત, જ્ઞાન સહિત, શાંત પરિણામી થઈને પાત્રની ભક્તિમાં પ્રવર્તવું, તે દાતાનો તે કયો નામનો ગુણ છે? ભક્તિ નામનો પહેલો ગુણ છે. કેમ કે જે શરૂઆતમાં લખ્યું ને, ધર્મમાં તત્પર પાત્રોના ગુણોનો, જે ધર્મમાં તત્પર, જેમ કુંદ આચાર્ય, અમૃતચંદ્ર, એ ધર્મમાં તત્પર છે બધા જ, એમના ગુણોમાં અનુરાગ થઈને એમ. નંબર 2, દાન આપવામાં અત્યંત આસક્ત થઈને પાત્રની પ્રાપ્તિને પરમ નિધાનના લાભ સમાન માનવી, તે દાતાનો તૃષ્ટિ ગુણ છે. કેટલી સરસ વાત લખી છે કે પોતાને એ જાતિનો લાભ મળે તો અંદરમાં પોતાને શું થાય છે? એક તૃષ્ટિ થાય છે કે મને આ લાભ મને મળ્યો, આહાર દાનનો મને લાભ મળ્યો એમ. દાન આપવામાં અત્યંત આસક્ત થઈને પાત્રની પ્રાપ્તિને પરમ નિધાનના પાત્રની પ્રાપ્તિને પરમ નિધાનના લાભ સમાન. જો પરમ નિધાનના લાભ સમાન. એક બાજુ દ્રવ્યાનુયોગમાં એમ કહે કે અંદરમાં મારો ભગવાન આત્મા જે છે એમાં પરમ નિધાન ભરેલા છે દ્રવ્યાનુયોગમાં, અને આ ચરણાનુયોગની શૈલીમાં એમ કહે કે મારા ઘરે આજે મુનિરાતના આહારદાનનો પ્રસંગ બન્યો તો મને જાણે પરમ નિધાનની શું થઈ? પ્રાપ્તિ થઈ એમ છે. 3, સાધુઓને પોતાથી દાન થવું આ લોકમાં તથા પરલોકમાં પરમ કલ્યાણ છે. આ રીતે પરિણામોમાં ગાઢ પ્રીતિ હોવી, તે દાતાનો શું છે? શ્રદ્ધા નામનો ગુણ છે. પછી આગળ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સારી રીતે વિચાર કરીને યોગ્ય ભક્ષ્ય પદાર્થનું દાન દેવું, તે દાતારનો વિજ્ઞાન નામનો ગુણ છે. એને એ સંબંધીની જાણકારી હોય.
આગળ દાન આપીને દાનના પ્રભાવથી સંસાર સંબંધી ધન, રાજ્ય, ઐશ્વર્ય, વિદ્યા, મંત્ર, યશ, કીર્તિ આદિ ફળ ન ઈચ્છવું તે દાતારનો અલોલુપ ગુણ છે. સમજાય છે કે એના બદલામાં આ પ્રકારે રાજ્ય, ઐશ્વર્ય એ વગેરેની વાંછા ન હોવી અલોલુપ ગુણ છે. આગળ જેની પાસે ધન થોડું હોય તો પણ દાનમાં અધિક ઉત્સાહી હોય, જેના દાનને જોઈને મોટા મોટા શ્રીમંત પુરુષ પણ આશ્ચર્યચકિત થઈ જાય, તે દાતાનો સાત્વિક ગુણ છે. અંદરમાં ઉત્સાહ છે ને એમ. પછી આગળ કલુષતા થવાનું મોટામાં મોટું કારણ પણ આવી જાય તો પણ કોઈની ઉપર રોષ ન કરવો, તે દાતાનો ક્ષમા નામનો ગુણ છે. આખું જૈન દર્શન જે છે ચારેય અનુગ એકદમ વ્યવસ્થિત છે બધા. હવે આગળ શું કહે છે જુઓ. મુનિરાજ શ્રાવક તથા અવ્રત સમ્યક દ્રષ્ટિ શું કહે છે જુઓ. પાત્રની વાત કરે છે અહીંયા. મુનિરાજ શ્રાવક તથા અવ્રત સમ્યક દ્રષ્ટિ આ ત્રણ પ્રકારના પાત્ર છે. તેમને આ ત્રણ પ્રકારના પાત્ર છે તેમને દાન દેવાવાળા મારા છતાં હું જોઈ લઈશ પછી. જો આમાં દાતાની પણ વાત આવી ગઈ અને દેય જે છે ને એની અંદર અહીંયા છે ને શું દેવામાં જે આવે ને આ જોઈ લઈશું ક્યાંક આગળ કશે બીજું એની દેહની ચર્ચા હોય તો. અત્યારે આપણે આ પાત્રને જોઈ લઈએ પહેલા. જુઓ કેમ કે ઉપર લખીએ ચોથા નંબરમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો સારી રીતે વિચાર કરીને યોગ્ય ભક્ષ્ય પદાર્થનું દાન દેવું. જે શું દેવું જોઈએ, બરાબર છે કે નહીં. આહાર દાનની અંદર શું દેવું જોઈએ. હા, પછી પાત્ર, પછી એની વિધિ બતાવશે, પછી ફળ. વિધિમાં પણ આપણે જોયું આગળ નવધા ભક્તિ પૂર્વક જે છે. આ ત્રણ પ્રકારના પાત્ર છે. તેમને દાન દેવાવાળા ઉત્તમ દાતામાં બીજા પણ અનેક ગુણ હોવા જોઈએ. દાતાએ વિનયવાન થવું જોઈએ. વિનય રહિતનું આપેલું દાન નિષ્ફળ છે. એની આપણે વિનય સંપન્નતા ભાવના છે ને, 16 કારણ ભાવનામાં વિનય સંપન્નતા ભાવના શું છે લાઈન છે ને. વિનય મહાધારે જો પ્રાણી શિવ વનિતા કી સખી બખાની. એક છે ને એક લાઈન આવે છે એમાં વિનય સંબંધમાં બહુ સરસ લાઈન છે. એને માટે એક દ્રષ્ટાંત પણ આપણે આવે છે ને કે ભાઈ જેમ આંબા ઉપર જ્યારે કેરી આવે છે, આંબા ઉપર કેરી આવે એટલે આંબો શું થાય છે, નમે છે, ઝૂકે છે. એમ આ જીનવાણી તત્વજ્ઞાન જેના હૃદયની અંદર પ્રવેશ કરે છે, જીવનની અંદર એવી જાતિની સરળતા, નરમાશપણું સમજાય છે કે નહીં, એવી જાતિનું બદ્રિકપણું જે કહેવાય ને ગુરુદેવ શ્રી કહે છે ને સૌધર્મ ઇન્દ્ર પણ ભગવાનના સમવશરણમાં ગલુડિયાની જેમ નરમ થઈને ભગવાનની વાણી સાંભળે. વિનય એટલે એક લાઈન આવે છે, વિનય છે એક જ્ઞાનની પાત્રતા છે. વિનય નહીં હોય તો આ વાત અંદરમાં પ્રવેશ જ નહીં કરે અંદરમાં. જેમ કહેવાય ને નદીના પાણીની અંદર એક પથ્થર મૂકેલો હોય, પથ્થર, અને 6 મહિના પછી એમાંથી એ પથ્થર કાઢવામાં આવે, પથ્થર મેટલ, તો 6 મહિના પછી પણ એ પથ્થર કાઢવામાં આવે તો કેવો હશે, એવો ને એવો જ હશે. પાણીમાં રહ્યો છતાં એવો ને એવો છે. સમજાય છે કે નહીં. એમ અંદરમાં વિનય નહીં હોય તો એ કહે છે કે જીનવાણી એના હૃદયની અંદર પ્રવેશ નહીં કરે. એટલે પહેલો બોલશે વિનય જે છે એ જ્ઞાનની પાત્રતા છે, અને બીજો વિનય જે છે જ્ઞાનનું ફળ છે. બંને સમજે સામસામે છે, આમથી આમ ને આમથી આમ છે.
વિનય જે છે જ્ઞાનનું ફળ છે. તમારા જીવનમાં દેવ શાસ્ત્ર ગુરુ સાધર્મી જીવો પ્રત્યે જો વિનયનો ભાવ જોવામાં આવે છે તો એનો મતલબ છે કે વિનય જે છે જ્ઞાનનું ફળ છે. સાધર્મી જીવો પ્રત્યે દેવ શાસ્ત્ર ગુરુ એમના પ્રત્યે જીનવાણી પ્રત્યે બહુમાનનો ભાવ હૃદયથી, તો એ સમજવું જોઈએ કે એના હૃદયની અંદર માં જીનવાણીએ પ્રવેશ કર્યો છે. એના હૃદયની અંદર દેવની ભક્તિ છે, ગુરુની ભક્તિ છે. કુંદકુંદ આચાર્યદેવ, અમૃતચંદ્ર આચાર્યદેવ, જ્ઞાની ધર્માત્મા પુરુષો કુંદકુંદ આચાર્યદેવ, ટોડરમલજી, ગુરુદેવ શ્રી કૃપાળુદેવ, એ બધા જ્ઞાની ધર્માત્મા પુરુષો પ્રત્યે અંદરમાં એને અનુરાગ છે ને, ગુણો પ્રત્યે અનુરાગ, એને ભક્તિ કહેવાય છે. તો ઓટોમેટિક સહેજ એ એમના દર્શન થતા, એમનો યોગ બનતા, એવા આયતનમાં જતા એ અંદરમાંથી ઝૂક્યા વગર રહેશે નહીં. એ કહેવાય છે વિનય જે છે જ્ઞાનનું ફળ છે. બે વસ્તુ છે સામ સામે. વિનય જોવામાં આવે છે, વિનય જોવામાં આવે છે તો જ્ઞાન અંદરમાં ગયું છે, અથવા તો જ્ઞાનને અંદરમાં ગ્રહણ કરવાની તૈયારી વાળો જીવ છે. સમજાય છે કે નહીં? અને બીજા નંબરમાં વિનય જ્ઞાનની પાત્રતા છે. બે વસ્તુ છે, આમથી આમ છે. જો એક પેલી આવી વાત આવે છે ને એવી, કે કોઈની પાસે એક વિદ્યા હતી, નગરની અંદર કોઈ એક વ્યક્તિ પાસે કોઈ વિદ્યા હતી. હવે રાજાને વિદ્યા શીખવાનું મન થયું, તો રાજા એને બોલાવ્યો કે ભાઈ તું મને વિદ્યા શીખવાડ. પેલા એ કહ્યું કે આવું ચોક્કસ. હવે એને વિદ્યા શીખવાડવાનું શરૂ કર્યું, પણ રાજાને અંદરમાં એ વિદ્યા સમજાય છે કે નહીં, અંદરમાં એને એ શીખી જ ન શકે. તે કારણ શું? તો કોઈકે કહ્યું કે તમે આ રાજ સિંહાસન પર બેસી અને તમારે આની પાસેથી વિદ્યા શીખવી છે ને તમારે રાજ સિંહાસન પર બેસવું છે. તો કહે છે કે એવી રીતે કેમ? કે તમને અંદરમાં પેલો હું મોટો રાજા છું એ અંદરમાં પડેલું છે, તો વિદ્યા અંદરમાં ક્યાંથી જશે? તમારે વિદ્યા ગ્રહણ કરવી છે તો એવા પ્રકારનું દાસત્વ પણ હશે તો વિદ્યા અંદરમાં જશે ત્યાં આગળ. એટલે અહીંયા એ બતાવે છે વિનય. જુઓ, દાતાએ વિનયવાન થવું જોઈએ. સમ્યક દર્શન 8 અંગમાં આવે છે ને, મુનિરાજની આપણા 8 અંગ છે ને, એની અંદર દેવ પરીક્ષા કરવા માટે આવે છે. નિર્વિચિકિત્સા અંગની અંદર દેવ પરીક્ષા કરે છે અને મુનિરાજનું રૂપ બનાવે છે. અને શરીરમાંથી દુર્ગંધ વગેરે આવતી હોય, અને ઉદયન રાજા છે, ઉદયન રાજા બરાબર છે ને, પ્રસિદ્ધ થયા ને નિર્વિચિકિત્સા અંગની અંદર. આની અંદર છે પણ ખરું, નિર્વિચિકિત્સા અંગમાં પ્રસિદ્ધ થયા. તો પેલા દેવ જેમને મુનિ દીક્ષા ધારણ એવું રૂપ ધારણ કર્યું હતું ને, જ્યારે ઉદયન રાજા આહાર દઈ રહ્યા હતા ને એ જ વખતે મુનિરાજે એમના શરીર ઉપર એકદમ વોમિટિંગ કર્યું. રાજા ઉપર વોમિટિંગ કર્યું, એકદમ ઉલટી કરી અને દુર્ગંધ મારે. તો રાજા એમ વિચાર કરે છે, દાતાર દાન દેવા વાળા વ્યક્તિ એમ વિચાર કરે છે કે મારા આહારની અંદર એવી તો શું ક્ષતિ રહી ગઈ, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ, હું કયું એવું ધ્યાન રાખવામાં હું ચૂકી ગયો કે જેના કારણે આજે મારા ઘરે પધારેલા આ મુનિરાજ હાલતા ચાલતા સિદ્ધ, એમને આહારની અંદર આવી જાતનો અંતરાય આવ્યો, એમને યોગ્ય આહારની વિધિ ના થઈ શકી. તો અંદરમાં ખેદ દુઃખ થાય છે. અંદરમાં એવું નથી થતું અરે મારા બધા કપડાં બગડી ગયા ને મારા કપડાં બગડી ગયા ને 1 મિનિટ પહેલા કમસે કમ કેવું તો જોઈતું હતું ને, આમ મનમાં એવો વિચાર આવી જાય. એ નથી હોતું. આ વિનયની વાત છે ને, વિનય. હા જુઓ, દાતાએ વિનયવાન થવું જોઈએ. વિનય રહિતનું આપેલું દાન નિષ્ફળ છે. જેની પાસે કંઈ આપવા માટે ન હોય તો વિનય કરવો તે જ મહાદાન છે. લો વ્યા, મારી પાસે ખિસ્સામાં 2 રૂપિયા નથી,
પણ એ કહે છે દેવ શાસ્ત્ર ગુરુને સાધર્મી પ્રત્યે મને જે વિનયનો ભાવ થાય છે ને, બસ એ જ મારા માટે મોટામાં મોટું ધન છે. આ એ કેવું છે જો, તે જ મહાદાન છે. સત્કાર કરવો, પ્રિય વચન બોલવા, સ્થાન આપવું. આ સ્થાન આપવું આજે બપોરે વાંચતો હતો ને, તો હમણાં 5 દિવસ બોરીવલી હતા, લેવાનું થયું ને 5 દિવસ, તો હોલ એકદમ ભરાઈ જાય. અને બાજુમાં સાઈડમાં બધી સીડીની અંદર બધા બેઠેલા, બહાર પણ ઊભા હોય. તો મને આ એ વખત યાદ, અત્યારે મેં જોયું એટલે પછી કેવું પડે કે બધા પછી અહીંયા ચટાઈ પાસે બધા અહીંયા બેસે એ પ્રમાણે. તો આટલું આ યાદ આવ્યું ને મને અત્યારે પછી વાંચ કે આ કોઈને તમે આગળ વધીને સ્થાન આપો છો ને, જગ્યા છે ને, તમે એક સ્થાન આપો છો, જગ્યા આપો છો, તો પણ તમે એને દાન આપ્યું. આ સમજાય છે કે નહીં? વિનયમાં આવી ગયું, દાન આપ્યું તમે. જીનવાણી સાંભળવા માટે એને તમે જગ્યા કરી આપીને, થોડી ભલે તમને થોડીક સેજ 3 જણ હતા ને સેજ એડજસ્ટ કરીને ચોથાની જગ્યા કરી આપી, તો તમે દાન આપ્યું છે. ત્યાં એ વિનયમાં આવી ગયું. સ્થાન આપવું લખ્યું છે કે નહીં? જો પ્રિય વચન બોલવા, સ્થાન આપવું. આપણે કહ્યું પણ હતું ને કાલે, જેમ 10 લક્ષણ વગેરેના પ્રસંગો, અષ્ટાનિકા વગેરેમાં આપણા ઘરે આવીને વિદ્વાન રોકાય છે, તો 10 દિવસ આપણા ઘરે એમને રહેવા માટે સ્થાન આપીએ છીએ, વિનયમાં આવે છે. સમજાય છે? 3 દિવસ માટે આવ્યું, કોઈ 2 દિવસ માટે આવ્યું, 1 દિવસ માટે આવ્યું. મારા દરવાજા હંમેશા 24 કલાક ખુલ્લા છે. તો એ સ્થાન આપવું એ અહોભાવની અંદર જાય છે. જો સ્થાન આપવું, પછી ગુણોનું સ્તવન કરવું, તે પણ મોટું દાન છે. ગુણોનું સ્મરણ કરવું એ પણ દાનના અંતર્ગત આવે છે. આગળ કહે છે જુઓ, ધર્મમાં પ્રીતિ હોય, દાનના અનુક્રમને જાણતો હોય, દાનના કાળને જાણતો હોય, જીન સૂત્રનો જ્ઞાતા હોય, ભોગોની ઈચ્છાથી રહિત હોય, બધા જીવો ઉપર દયાળુ હોય, રાગ દ્વેષની મંદતા હોય. આ બધા એક એક ગુણોની અંદર ઘણું બધું કહેવાય એવું છે, પણ પછી બધું વિસ્તાર ઘણો થઈ જાય ને. પણ આ બધું શાંતિથી ઘરે વાંચવું અને એક એક બોલને અંદરમાં, જેમ પેલું પીપર મીટની ગોળીને મમરાવતા હોય એમ એક એક બોલનું ચિંતન કરવું. જો બધા જીવો પર દયાળુ હોય, ભોગોની ઈચ્છાથી રહિત હોય, રાગ દ્વેષની મંદતા હોય, સાર અસારને જાણવા વાળો હોય, સમદર્શી હોય. સમદર્શી એટલે ને સમતા ભાવ બધા પ્રત્યે, ઇન્દ્રિયોને જીતવા વાળો હોય, પરીશ આવવા ઉપર કાયરતાથી રહિત હોય, અદેખાઈ ઈર્ષાના ભાવથી રહિત હોય, સ્વમત પરમતનો જાણકાર હોય. વાહ, કેટલું બધું લખ્યું છે. પ્રિય વચનથી સહિત હોય, વ્રતિઓના પવિત્ર ગુણોથી જેમનું ચિત્ત ભરેલું હોય. આમ જેમ કુંદકુંદ આચાર્ય દેવનું આપણે ચિત્રપટ જોઈએ, અમૃતચંદ્ર આચાર્ય દેવનું ચિત્રપટ, ગુરુદેવનું ચિત્રપટ, કૃપાળુ દેવનું ખાલી ચિત્રપટ ખાલી જોઈએ ને, તો પણ આપણે નથી કહેતા હૈડું હરખી જાય છે, આનંદ ઉછળી જાય, એમ છે. એમ જો વ્રતિઓના પવિત્ર ગુણોથી, કેમ કે ચિત્રપટમાં આપણે શું જોઈએ છીએ? ચિત્રપટમાં એમના શું જોઈએ છે? ગુણો જોઈએ છીએ. બધા ગુણો દેખાય ત્યાં. જો વ્રતિઓના પવિત્ર ગુણોથી જેમનું ચિત્ત ભરેલું હોય, જેમ આપણા કૃપાળુ દેવનું ચિત્રપટ છે, તો જોઈને આ એક દેહ ધારણ કરીને મોક્ષે ચાલ્યા જશે. સમજાય છે ને? એક દેહ ધારણ કરીને મોક્ષે ચાલ્યા જશે. હમણાં શનિવારનો ક્લાસ હતો ને મોના ગ્રુપનો, એની અંદર 10 બોલ ચાલે છે ને, એની અંદરનો એક બોલમાં ગુરુદેવશ્રીએ કહ્યું, ગુરુદેવ કે મારા હિસાબે એ વખતમાં શ્રીમદજી જેવો ક્ષયોક્ષમ કોઈનો હતો નહીં. પછી કૃપાળુદેવે લખ્યું પણ છે કે આ અમારી સાચી વાત છે, એનો નાદ કોણ સાંભળશે? અને કહ્યું કે અવશ્ય કર્મનો ભોગ છે,
ભોગવવો અવશેષ રે, જાસુ એક દેહ ધારીને સ્વરૂપ સ્વદેશ રહે. પછી ગુરુદેવ કે કેટલાક પ્રમાણ માગે છે. સમજાય છે કે નહીં? એક દેહ ધારણ કરીને મોક્ષે જવાના છે તો કે કેટલાક પ્રમાણ માગે છે કે એનું પ્રમાણ શું? સમજાય છે કે નહીં? હા જુઓ, પ્રિય વચન સહિત હોય, વ્રતિઓના પવિત્ર ગુણોથી જેનું ચિત્ત ભરેલું હોય, લોક વ્યવહાર અને પરમાર્થ બંનેને જાણવા વાળો હોય, સમ્યક્ત્વ આદિ ગુણથી સહિત હોય, અહંકાર આદિ મદથી રહિત હોય, વૈયાવૃત્તમાં ઉદ્યમી હોય, હા, એવો ઉત્તમ દાતા પ્રશંસા યોગ્ય છે. આપણે બે એન્જિનિયરિંગ મેડિકલમાં એડમિશન લેવાનું હોય તો પેલા 6 સબ્જેક્ટ હોય ને સચિનભાઈ, 6 સબ્જેક્ટ, એમાંથી 3 સબ્જેક્ટનું સ્કોરિંગ ગણાય ને કંઈક, મેથ્સમાં કેટલા, સાયન્સમાં કેટલા, બરાબર, ત્રીજું કંઈક હશે મેથ્સ, સાયન્સ ને ફિઝિક્સમાં કેટલા, બરાબર છે ને. પેલામાં મેડિકલમાં જો બહાર એ 3નું ટોટલ કરાય, 3માં અહીંયા 3 નથી, આટલા બધા લખ્યા છે. સમજાય ને? હા, આમાં ખ્યાલ આવે છે મારો કહેવાનો ભાગ? મેથ્સ, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી એવું નથી લખ્યું અહીં ગાડી. આ બધું હોય ને, એવો ઉત્તમ દાતા પ્રશંસા યોગ્ય છે. આ ઉત્તમ દાતાના ગુણ લખ્યા છે. અને પહેલા નંબરમાં જે લખ્યું ને નીચે, સમ્યક્ત્વ આદિ ગુણ સહિત હોય, ત્યાં જ આ ફેલ થઈ જશે, ત્યાં જ ફેલ થઈ જશે. હા, અને ફેલ થવાની વાત નથી, સમજાય છે કે નહીં? પાસ થવા માટે, ઉપર ચડવા માટેની વાત છે ને. સમ્યક્ત્વાદી ગુણ સહિત હોય. પછી આગળ જે છે એની ચર્ચા આપણે, ધનની અસારતા આવે છે ને, પણ આપણે એની ચર્ચા કરતા પહેલા આજે આપણે જે પરીક્ષા લેવાની છે ને, વિપુલભાઈ ક્યાં ગયું તમારું? લાવો સચિનભાઈ, ઓનલાઈન પણ જરા જે જોઈ રહ્યા છે આ થોડુંક જોજો પણ ખરા. આપણે જે કહ્યું હતું ને કે આપણે સવારે જે નિયમસાર ચાલે છે અને સાંજે રત્નકર્ણ શ્રાવકાચાર જે ચાલે છે, અને સેટરડે આપણે કૃપાળુ દેવના જે 10 બોલ છે એ સંબંધીની પરીક્ષા લેવાની આપણે વાત કરી હતી. આજે આપણી પરીક્ષા છે અને કહ્યું હતું તમે નોટ બનાવજો, બરાબર છે ને. તો આજે સવારે જ વાતચીત થઈ. આપણા સ્વાધ્યાય અહીંયા વિપુલભાઈ જે આ વખતે, દરેક વખતે અહીંયા આવવાનું તો થાય પણ જોડાય તો છે, પણ આ વખતે ઘણી રુચિથી નજીકથી મેં જોયું પણ છે. સારી વાત છે. અને કોના જીવનમાં ક્યારેય પરિવર્તન આવે તો પરિણામોની વિચિત્રતા અંદરમાં એક વખતે હકાર આવી જાય કે ના, આ તો લાઈન ખરેખર કરવા જેવું કામ તો આ છે. તો જાતે જ એમને આખી આ નોટ બનાવી છે. એને ઘરેમાં કોઈની પણ હેલ્પ લીધા વગર અહીંયા સ્વાધ્યાયની અંદર કાચું પાકું લખી અને ઘરે વ્યવસ્થિત એને ડેકોરેટિવ કરીને આ પ્રમાણે તમે જોઈ પણ શકો છો. એક એક પ્રશ્નના રત્નકર્ણ શ્રાવકાચાર અને શું કહેવાય નિયમસાર, તો આ લગભગ 10 જેટલા પેજ જે છે, 10 થી 12, 13 પેજ છે એ રત્નકર્ણ શ્રાવકાચારના છે. બીજો વિભાગ પાડ્યો છે એ અહીંયા નિયમસારના છે. કૃપાળુ દેવના બોલ એ પ્રમાણે આ સરસ મજાની સમજાય છે કે આ એક નોટ બનાવી છે. અને હંમેશા કહીએ છીએ કે જ્યારે આપણે સાજા માદા હોઈએ એ પ્રમાણે હોઈએ ત્યારે આ જે આપણા હાથે લખેલી જે નોટ છે એ એટલું બધું કામ કરશે કે તમે બિલીવ પણ નહીં કરો. બહારની નોટોના 500ની નોટના બંડલ એની સામે જોઈને તો એમ થશે કે આને તો મારો ભાવ લૂંટી લીધો. સમજાય છે કે આ નોટ તમે જાતે બનાવેલી છે એ તમને ખૂબ મદદ કરશે. અને એટલા માટે બતાવીએ છીએ કે ઘણાએ બનાવેલી છે, પણ ઘણીવાર મારે આવવાનું થાય, પણ મેં પહેલીવાર એમના આવા પ્રકારના પરિણામોનું ઓબ્ઝર્વ કર્યું છે. ખૂબ સારી વાત છે, પ્રશંસનીય છે, અનુકરણીય પણ છે. અને એમને જોડે રહેવાવાળા ખાસ શૈલેષભાઈ, બંને મને તો ખૂબ આનંદ થયો કે કાલે પણ આપણો ચૈતન્યધામનું ફંક્શન હતું, પૂછાવડાવ્યું કે સ્વાધ્યાય છે કે નહીં, તો સામેથી ભાઈ સ્વાધ્યાય હોય તો નોટ લઈને આવું લખવું તો બહુ સારી વાત છે. અને આ બધામાં
લખવાનું હોય એટલે એમને એમ લખાતું નથી. જીનવાણી સાંભળતા હોઈએ તો ઉપયોગ ક્યાં જઈએ આવે, પણ આમાં લખવાનું હોય તો ઉપયોગ બીજે જશે તો ક ક્યાંથી લખાશે, ત્યાં મ ક્યાંથી લખાશે. એટલે આની અંદર આપણા ઉપયોગની ઘણી સાવધાની રહે છે અને આવીને આવી જ રીતે આગળ વધાય છે. સમજાય છે કે નહીં? અમારે પણ મેં કહ્યું હતું ને, નોકરીમાં છેલ્લે સુધી કાંઈનું કાંઈ હજુ પણ તો એ કહે છે કે આ છેલ્લે સુધી પણ લખું તો બધા કહે ને, અમુક એક બે ભાઈને તો કે આ શાહ સાહેબ ક્યાં સુધી લેસન કર્યા કરશે, એમ ખ્યાલ આવે છે કે નહીં? તો એ તો સારી વાત છે ને, સંસ્કાર પડે છે એનાથી, હોવું જ જોઈએ આ પ્રમાણે. તો સમજાય છે કે નહીં? અને આપણે પેલી કેટલી વખત આ બધા જીનવાણીના કબાટ વગેરે તો પેલા અહીંયા જ્યારે રહેવાના પ્રસંગ હતા, નાના હતા, વર્ષમાં એક બે વાર આખી જીનવાણીના કબાટ વગેરે સાફ કરીએ બધું, તેને લીધે આદરણીય બ્રહ્મચારીજી સાહેબની જે નોટો જે મળે, અંદર બધું કેટલું બધું લખેલું હોય, કેટલા શાસ્ત્રની અંદર આગળ પાછળ ભરેલું હોય, તો આપણને એમ થાય કે ખરી વસ્તુ તો આ છે ભાઈ, એ પ્રમાણે છે. જો હા હા, વિપુલભાઈ મહેતા, વિપુલભાઈ મહેતા. તો વિપુલભાઈ ગાંધી પછી બતાવશે નોટ, બીજું શું, બરાબર છે ને? વિપુલભાઈ મહેતા એ બતાવી નોટ, એ સારી વાત છે. વિપુલભાઈ ગાંધી તો બનાવે તો છે જ, પણ એમની નોટ પણ આપણે જોઈશું, બરાબર છે કે નહીં? હા, વિપુલભાઈ મહેતા, બહુ સારી વાત છે, ખરેખર ખૂબ આનંદની વાત, સરસ. હા, જીનવાણી સ્તુતિ શોર્ટમાં લઈને પછી આપણે પરીક્ષા લઈશું.